નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે પ્રકરણ 3 કેટલા ચોરસ એની અંદર માહિતી મેળવી હતી। અહીંયા તમને જે ચિત્ર દેખાઈ રહ્યું છે તેમાં પ્રથમ પ્રશ્ન છે, અનુમાન કરો કોનું ક્ષેત્રફળ વધારે છે, તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું। તો અહીંયા જે એક છોકરી ઊભી છે તેના હાથમાં પુસ્તક છે અને તેની બાજુમાં પગની છાપ આપેલી છે। તો અહીંયા સ્વાભાવિક રીતે તમને દેખાતું હશે કે પુસ્તક મોટું છે અને પગની છાપ નાની છે, એટલે તમે વિચારી શકશો કે ક્ષેત્રફળ આમ જોઈએ તો ક્ષેત્રફળ અને પરિમિતિ જ્યારે આપણે શોધી રહ્યા છીએ તો ક્ષેત્રફળ અને પરિમિતિ વિશેની વ્યાખ્યા પણ આપણે કરવી જોઈએ। ક્ષેત્રફળ એટલે ક્ષેત્ર એટલે જગ્યા, તો જે આકૃતિ જગ્યા રોકે છે તેને તે આકૃતિનું ક્ષેત્રફળ કહી શકાય। પરિમિતિ એટલે શું? તો કોઈપણ આકૃતિ હોય, ત્રિકોણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, તો તે આકૃતિની આજુબાજુની જે કિનારી હોય એને હદ કહીએ છીએ આપણે, તે કિનારીને તે આકૃતિની પરિમિતિ કહેવાય છે। અહીંયા પ્રશ્ન છે કે કોનું ક્ષેત્રફળ વધારે, તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું? તો એનો જવાબ આપણે જોઈએ છે। પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ પગની છાપના ક્ષેત્રફળ કરતાં વધારે છે, એટલે પુસ્તકનું ક્ષેત્રફળ કેવું છે? પગની છાપ કરતાં વધારે છે એવું આપણને દેખાઈ રહ્યું છે। આગળ જોઈએ, બી પ્રશ્ન છે, કોનું ક્ષેત્રફળ ઓછું છે, એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું? તો અહીંયા એનો જવાબ તમને દેખાઈ રહ્યો છે કે 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ એક સાથે 5 રૂપિયાની 2 નોટના ક્ષેત્રફળ કરતાં ઓછું છે, એટલે કે 100 રૂપિયાની જે નોટ જે છે એનું ક્ષેત્રફળ કેવું છે? 5 રૂપિયાની 2 નોટના ક્ષેત્રફળ કરતાં ઓછું છે। 5 રૂપિયાની 2 નોટ ભેગી કરવાની અને 100 રૂપિયાની 1 નોટ ભેગી કરવાની, તો 5 રૂપિયાની 2 નોટનું ક્ષેત્રફળ વધારે છે અને 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ ઓછું હશે। અહીંયા ત્રીજો પ્રશ્ન આપ્યો છે સીમાં કે 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે છે। તો 10 રૂપિયાની નોટ અને 100 ચોરસ સેમી કરતાં વધારે છે, તો તમને 100 ચોરસ સેમી કેવી રીતે કરી શકો? તો 1 સેમીનું એક ખાણું, જે રીતે આપણે ખાણા દોરીએ છીએ એ રીતે 100 ખાણા દોરીએ અને 10 રૂપિયાની નોટ જોઈએ તો એના કરતાં વધારે હોય તો એ પણ આપણે વિચારી શકીએ છીએ। ડી પ્રશ્ન છે કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે, શા માટે? તો વાદળી રંગનો જે આકાર છે એ કેવો આકાર છે? ત્રિકોણ આકાર છે, અને પીળા રંગનો જે આકાર છે એ લંબચોરસ આકાર છે। તો વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે, શા માટે? તમે એ આકૃતિ બંને આકૃતિને જોઈ અવલોકન કરી જોઈ શકો છો કે બંને આકૃતિ સરખી લાગે છે, એનું ક્ષેત્ર એટલે એની જગ્યા સરખી લાગે, ભલે આકારો અલગ અલગ હોય પણ એનું ક્ષેત્ર જો સરખું લાગતું હોય તો કદાચ એનો જવાબ પણ સરખો આવી શકે છે। તો આપણે એનો જવાબ જોઈએ, વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે। અહીંયા શું કીધું છે કે વાદળી રંગનું જે ક્ષેત્રફળ છે તેટલું જ પીળા રંગનું ક્ષેત્રફળ છે, શા માટે? તો જો આગળ, વાદળી રંગના ત્રિકોણને બરાબર વચ્ચેથી કાપીએ એટલે એના 2 ટુકડા કરીએ અને બાજુમાં દર્શાવેલું લંબચોરસ પ્રમાણે ગોઠવીએ તો બંનેનું ક્ષેત્રફળ એક સરખું મળે છે। એટલે વાદળી રંગનો જે ત્રિકોણ છે એને વચ્ચેથી કાપીએ તો 2 ત્રિકોણને ગોઠવીએ તો આપણે લંબચોરસ બનાવ્યો છે અને બંનેનું ક્ષેત્રફળ જગ્યા કેવી છે? તો બસ સરખી છે, એટલે બંને સરખા ક્ષેત્રફળ ધરાવે છે, કોઈ વધારે નથી પણ કે કોઈ ઓછું પણ નથી। હવે આગળ આપણે જોઈએ,
અહીંયા એક છોકરી પ્રશ્ન પૂછે છે, અહીંયા તમને શરૂઆતમાં દેખાય છે કે મારામાં કેટલા ચોરસ, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? છોકરી પ્રશ્ન પૂછે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો જે લંબચોરસ તમને દેખાઈ રહ્યો છે અને એની અંદર વચ્ચે એક લીટી, કાળા કલરની લીટી કરેલી છે, તો અડધું અડધું આપણે જોઈએ આપણે તો ત્રિકોણ ગણાય એમ. તો એ છોકરી એવું પૂછે છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો એની સામે એ છોકરીનો જવાબ આપે છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ક્ષેત્રફળવાળા લંબચોરસથી અડધું છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ક્ષેત્રફળવાળા લંબચોરસથી અડધું છે, તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી. તો અહીંયા 1 સેમીના 2 ચોરસ છે, તો 2 ચોરસ સેમી થાય, એટલે 2 ચોરસ સેમી એ લંબચોરસનું કુલ ક્ષેત્રફળ છે. લંબચોરસથી અડધું છે, તે તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થશે. તો અહીંયા અડધું આપ્યું છે, તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે જોઈએ. ચિત્રમાં આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી થશે? 1 ચોરસ સેમી થશે. કેટલા ચોરસ સેમી થશે? 1 ચોરસ. એટલે ટોટલ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 2 ચોરસ સેમી, અને એનું અડધું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે ત્રિકોણનું અડધું ક્ષેત્રફળ 1 ચોરસ સેમી થશે. એટલે કે અડધું એટલે જે કલર દર્શાવેલું છે લીલો કલર, બરાબર ને, તે લાઇટ કલર જે દર્શાવ્યો છે એ લાઇટ કલર થી એમ કે અડધું જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ 1 ચોરસ સેમી થશે. આગળ જોઈએ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 2 ચોરસ સેમી છેદમાં 2 ભાગ્યા 2 એવું કહી શકાય. તો કુલ લંબચોરસનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી છે, તો એને 2 વડે ભાગીએ એટલે કે 2 ત્રિકોણ બને છે, તો 2 વડે ભાગીએ તો 1 ચોરસ સેમી જવાબ આવે છે. આગળ જોઈએ, બીજો પ્રશ્ન પેલી છોકરી પૂછે છે, શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે? આ આકાર મોટા લંબચોરસથી અડધો છે. તો જે લંબચોરસ બતાવેલું છે વાદળી રંગથી બનાવેલું લંબચોરસ, એમાં શું એ અડધો છે? તો આપણને દેખાય છે કે એ અડધો છે. અહીંયા જવાબ આવી છે કે હા, આકાર મોટા લંબચોરસથી કેવો છે? તો કે અડધો છે. અને પછી એનો પ્રશ્ન સામે એક છોકરી પૂછે છે, તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો તમે આ એ લંબચોરસમાં જોઈ શકશો કે કેટલા ચોરસ દેખાય છે તમને? તો 1 2 3 4 5 6 7 અને 8, 4 આડા અને 2 ઊભા, તો 4 ગુણ્યા 2 કરી દઈએ તો 8 ચોરસ અંકે દેખાય છે. તો એનો આગળ જવાબ જોઈએ કે મોટા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 4 ગુણ્યા 2 એટલે કે 8 ચોરસ સેમી. તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. દર્શાવેલા અડધા આકારનું ક્ષેત્રફળ કેટલું થશે? 8 ચોરસ સેમી છેદમાં 2 ભાગ્યા 2 બરાબર 4 ચોરસ સેમી. એટલે કે તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે, તો આખું ગણીએ તો 8 ચોરસ સેમી, અને અડધું ગણીએ જે રંગીન ભાગ જે છે એનું ક્ષેત્રફળ ગણીએ તો 4 ચોરસ સેમી થાય છે. 8ના અડધા કેટલા થાય? તો કે આપણને ખબર છે કે 8ના અડધા 4 થાય, એટલે 8 ભાગ્યા 2 બરાબર 4 ચોરસ સેમી. આગળ આપણે માહિતી મેળવીએ. અહીંયા લખ્યું છે કે નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં લખો. ક્ષેત્રફળ વિશે તમે થોડી ઘણી માહિતી મેળવી છે. અહીંયા જે લંબચોરસ દોરેલા છે અને એમાં 1 સેમીના જે ખાના છે, અને એની અંદર અલગ અલગ પ્રકારની આકૃતિ દોરેલી છે, તો એ આકૃતિ કેટલી જગ્યા રોકે છે એ આપણે માહિતી મેળવવાની છે. તો અહીંયા આકૃતિ A, આકૃતિ B, આકૃતિ C, આકૃતિ D, આકૃતિ E અને આકૃતિ F. આપણે ક્ષેત્રફળ વિશેની માહિતી થોડી ઘણી મેળવી છે. અહીંયા આપણે વધુ થોડા સ્પષ્ટ એમ કે બનીએ. આકાર એનું ક્ષેત્રફળ, તો આકાર એ જે તમને દેખાઈ રહ્યો છે એનું ક્ષેત્રફળ બરાબર કેટલા આખા ચોરસ રોકે છે? તો કે 3 આખા ચોરસ રોકે છે. તમે આમ જોઈ શકશો કે આખા ચોરસ કઈ જગ્યાએ રોક્યા હશે? તો એ આખા ચોરસ 3 રોકે છે. 2 જે ચોરસ છે એ અડધા કરતાં વધારે ચોરસ રોકે છે. 2 અડધા કરતાં વધારે, એટલે આખા અડધોય નહીં પણ આખોય નહીં, પણ અડધા કરતાં વધારે. અને
બે અડધા ચોરસ રૂપે છે। બે ચોરસ કેવડા રૂપે છે? તો કે અડધા ચોરસ રૂપે છે। તો એનું ક્ષેત્રફળ, આકૃતિ એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો આપણે એનો જવાબ પણ મેળવીએ। અહીંયા તમને દેખાયું છે કે 3 આખા ચોરસ, એટલે અહીંયા 3 કૌંસમાં 1 લખ્યું છે, એટલે આખા ચોરસ માટે 1 લખ્યું છે, વત્તા 2 અડધા કરતાં વધારે ચોરસ। તો અહીંયા અડધા કરતાં વધારે ચોરસ કેટલા છે? તો કે 2 ચોરસ એવા છે કે જે અડધા કરતાં વધારે। હવે અડધા કરતાં વધારે ચોરસ હોય ત્યારે પણ આપણે એને એક આખો ચોરસ જ ગણીશું। અને ત્રીજું છે કે 2 અડધા ચોરસ। તો અડધા ચોરસ કેટલા છે? તો કે એ આકૃતિમાં અડધા ચોરસ 2 છે, એટલે 2 કૌંસમાં 1/2 એટલે કે 1/2। અને એનો જવાબ આપણે લાવ્યો છે તો 3 એકા 3, 2 એકા 2, 2 ગુણ્યા 1/2 તો 1, એટલે 6 ચોરસ સેમી અહીંયા જવાબ આવેલ છે। એટલે આકાર એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 6 ચોરસ સેમી આકાર એનું ક્ષેત્રફળ થાય છે। હવે આપણે આગળનું અંકે જોઈએ। અહીંયા અલગ અલગ જે આકૃતિ છે એનું ક્ષેત્રફળ આપણે મેળવીએ છીએ। આકાર બી તમને દેખાઈ રહ્યો છે। અહીંયા આકાર બી જે છે એ આકાર બીનું ક્ષેત્રફળ પણ આપણે શોધવાનું છે। તો આકાર બીની અંદર તમે વિચારી શકશો કે જે આખા જે ચોરસ છે એ કેટલા રોકે છે, અડધા ચોરસ કેટલા છે, અડધાથી ઓછા કેટલા છે, એ પણ આપણે વિચારવાનું છે। આકાર બીનું ક્ષેત્રફળ બરાબર 4 આખા ચોરસ વત્તા 8 અડધા ચોરસ વત્તા 4 1/4 ચોરસ। એટલે આકાર બીની અંદર આખા ચોરસ કેટલા રોકે છે? તો 4 એ આખા ચોરસ રોકે છે, વત્તા અડધા ચોરસ કેટલા છે? તો 8 એ અડધા ચોરસ છે, અને 4 ચોરસ એવા છે કે જે 1/4 ચોરસ છે। 1/4 એટલે જે 1 સેમીનો જે ચોરસ છે એના 4 ભાગ, એટલે 1/4, 4 ભાગ પડે એટલા માટે 1/4। આગળ આપણે જોઈએ તો આખા ચોરસ કેટલા? તો કે 4 આખા ચોરસ, 4 કૌંસમાં કેટલો છે? 1, વત્તા અડધા ચોરસ કેટલા છે? તો કે 8 અડધા ચોરસ, 8 કૌંસમાં 1/2 એટલે 1/2 કેટલા થાય? 1/2 વત્તા 4 1/4 ચોરસ, એટલે જે 1 સેમીનો ચોરસ જે છે એમાં 4 ભાગ, એનો 1 ભાગ, 4 ભાગમાંનો 1 ભાગ એટલે 1/4 ચોરસ, એટલે 4 કૌંસમાં 1 વત્તા 8 કૌંસમાં 1/2 એટલે 1/2 વત્તા 4 કૌંસમાં 1/4। તો એનો જવાબ શું આવશે? તો કે 9 ચોરસ સેમી। એટલે આકાર બીનું જે ક્ષેત્રફળ છે એ કેટલું થશે? તો કે 9 ચોરસ સેમી એમ કે અહીંયા થશે। એ જ પ્રમાણે અહીંયા જે બીજા વિવિધ આકારો આપેલા છે, આકાર સી, ડી, ઈ અને એફ, તો એ પણ કેટલી જગ્યા રોકે છે, એનું ક્ષેત્રફળ કેટલું આવે એ આપણે આ બે ઉદાહરણ જોઈ કરી શકીએ। એટલે એમાં આપણે વિચારવાનું કે આખા કેટલા ચોરસ છે, અડધા કેટલા ચોરસ છે, અડધાથી ઓછા કેટલા ચોરસ છે, અને અહીંયા જે પ્રમાણે આકાર બીની અંદર 1/4 ચોરસ કેટલા છે એ પણ જોઈ શકીએ। તો એ રીતે આપણે લખી અને એનું ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ। એટલે આમાં તમારે પુસ્તકનો ઉપયોગ કરી તમે આ રીતે એમ કે આકૃતિ જોઈને દાખલો એમ કે ગણી શકો છો। અને આ જ રીતે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશેનો વધારે અભ્યાસ આપણે અગાઉના વિડીયોની અંદર એમ કે કરીશું।